કેમ લાગે વરસાદના કેવરાવાનું છે? એક મિનિટ હો. હા પણ ઘેરે જાવું છું, કંઈક માણામાં જાવ ના તો હક લેવા દેતી હોય, બહાર તક ઇજ્જત રહેવા દે મારી થોડી. હું હતું તારા કારનો ઉપાડો લીધો? ત્યાં હું સોલાવતા હતા, જાઓ સાનામાના ગામમાંથી બકાલો લઈ આવો. પણ પૈસા તો દે, આમે તે મારા હાથમાં કઈ રહેવા તો દીધું નથી, અને ગામમાં આબરૂ કાઢી તો નોખી, અને ઉપરથી પાછો ગુલાબનો સિક્કો અહીંયા લગાડ્યો બાયડીને, ઈ તો અલગથી. એલા ભૂપત, આ વખતે સાતમ આઠમમાં જુનાગઢ ફરવા જવાનો પ્લાન છે, તારે આવવાનું છે કે? ના ના, એલા મારે વાડીએ કામ છે, તમે જઈ આવો. ખોટા બહાના હું બનાવીશું, હાઈકોર્ટમાંથી રજા નથી મળતી એમ કે ને. એ તો આખા ગામમાં મારી ઓવો કરી નાખી, આખા ગામમાં મને બાયું ઘેલો કહે છે. અને તને ના નહોતી પાડી બોલી સવિતાને આપણા ઘરની વાતો કરતી ને, એમ તારી બી આખા ગામમાં આપણી વાતો વાવલે છે. સવિતા વિશે હું કાઈ નહીં સાંભળું, ઈ મારી બેસ્ટી છે, એના વિશે કાઈ કીધું તો બવડો નોખો કરી નાખી. સાનામાના તમારું કામ વહી કરો. એ હા, મારી માં હવે ખાવાનું છું હોય તો આપી દે.